પાર્ટી કેવા નાક્ષેશ વફાદાર છે ને એની હું વાત કરવા માંગુ છું। 2024 ની ચૂંટણીમાં દેશ બચાવવા માટે ગઠબંધન કર્યું હતું આ કોંગ્રેસ જોડે કર્યું હતું અને નક્કી એવું કરવામાં આવ્યું હતું કે કોંગ્રેસ 4 ધારાસભ્યો કોંગ્રેસના રાજીનામા આપ્યા હતા, એક આપણો આપ્યો હતો। કોંગ્રેસના ધારાસભ્યો જે રાજીનામા આપ્યા ત્યાં નક્કી થયું કે ત્યાં આમ આદમી પાર્ટી ચૂંટણી નહીં લડે અને આમ આદમી પાર્ટી ખંભો ખંભો મિલાવીને તમારી સાથે લડશે। આ બરોબર છે। નક્કી થયું હતું વિસાવદરની ચૂંટણીમાં વિસાવદર જ્યારે ચૂંટણી આવે ત્યારે આપણું લક્ષ્ય ભાજપને હરાવવાનું છે। ભાજપના ભ્રષ્ટાચાર ને તાનાશાહી ને અત્યાચારથી રાવણ જેવી ભાજપથી કાઢવાનો છે, બરોબર કે નહીં મિત્રો? છેલ્લી ઘડીએ મારી સાથે દગો થયો। ભાજપ વાળાએ ફોન કર્યો કોંગ્રેસ વાળાને કે કોંગ્રેસીઓ આપણો વાયદો યાદ છે? તો કે શું? તો કે તમે વિસાવદરમાં અમે 1.5 વર્ષથી આ ચૂંટણી લાવ્યા નથી અને જો ઉમેદવાર ઉભો રાખવાનો હો તો અમે અમારા માણસને કહીએ હાઈકોર્ટમાંથી રીટ પાછી ખેંચે અને ચૂંટણી લાવી દઈએ। કોંગ્રેસ વાળા ઢોલ નગારા લઈને નીકળ્યા કે લાવી દો લાવી દો લાવી દો, અમે ઉમેદવાર ઉભો રાખી દેવું। આ રખાય અને મિત્રો ગુજરાતની જનતાએ કોંગ્રેસ વાળાને ફોન કર્યા કે કોંગ્રેસીઓ હવે અમને ખબર પડી કે તમે 2002 માં કેમ હારી ગયા, 2007 માં કેમ હારી ગયા, 2012 માં કેમ હારી ગયા, 2017 માં કેમ હારી ગયા, 2022 માં કેમ હારી ગયા? કારણ કે તમે વેચાવ અને કમલમથી નક્કી થયેલા રમકડાઓ છો। મિત્રો મેં ભગવાનને પ્રાર્થના કરી, માં ભગવતીને પ્રાર્થના કરી, નડાબેટ વાળી વરુડીને પ્રાર્થના કરી કે હે માં અમે નિષ્ઠાથી ખેડૂતો માટે લડવા નીકળ્યા છીએ, ગરીબો માટે લડવા નીકળ્યા છીએ, મધ્યમ વર્ગ માટે લડવા નીકળ્યા છીએ। અમારી પાસે નથી સત્તા, નથી સંપત્તિ, નથી આટલું સંગઠન। હે માં તું અમારી લાજ રાખજે। આ રાક્ષસો બે ભેગા થઈ ગયા છે, રાવણ અને કંસ, અને માં અમારી લાજ નહીં રાખીશ ને તો અમે હાલવા જેવા નહીં રહીએ। આ ગરીબોનું કોણ થશે? અને સાહેબ માં ભગવતી ભગવાન કાળિયા ઠાકરે સાંભળી લીધું, કોંગ્રેસની ડિપોઝિટ ડોલ કરી નાખી।